ધોરાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે તો વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી છે। ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં જોતરાઈ ગઈ છે। સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે। 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી મળી રહી છે, ત્યારે ખાતર વગર ઘઉંનું વાવેતર પણ અટકી પડતા હવે જે ખેડૂતો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે। તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। ખાતર મળતું નથી અને 4-5 દિવસ તકલીફ મારે છે। આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે। મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી। અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઉભા છે, સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે 100 થેલી